નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા અને ખેડૂત સંવાદ કાર્યક્રમનું થયું આયોજન। રાજ્ય ઉર્જા મંત્રી રહ્યા હાજર। બાયપાસ ઉપર આવેલ શહેરની પોસ્ટ ટાઉનશીપ એવી ગ્રીન સિટી સોસાયટીમાં ગટર પાણી ને અન્ય પાયાની સુવિધાના અભાવને લઈ મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી રજૂઆત। મહાનગરપાલિકાની લિફ્ટ અચાનક બંધ થઈ જતા 15 થી વધુ અરજદારો ફસાયા। દોડધામ અને મહેનત બાદ લિફ્ટના જામ થઈ ગયેલા દરવાજા ખુલતા હાશકારો। અને વર્તમાન મોંઘવારીમાં વિસાવદરના ગરીબ પરિવારો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની વહારે અસ્મિતા ફાઉન્ડેશન આવ્યું। રાશન કીટનું વિતરણ કરી લોકોને આપી રાહત। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। હવે જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શાસનના 12 વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સરકાર અને ભાજપ દ્વારા જુદા જુદા પ્રકલ્પ યોજવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ અંગેનો પરિસંવાદ તેમજ ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્ય ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ આ પરિસંવાદનું દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કર્યું હતું, જ્યારે તેમણે ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે દેશ વિદેશમાં હવે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની માંગ વધી છે। રાજ્ય સરકાર પણ ખેડૂતોના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનને વેચાણ માટે વ્યવસ્થાને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે, ત્યારે
જુનાગઢ જિલ્લામાં 20,000 જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, જે સ્થાનિક વહીવટી તંત્રને આભારી છે. ખેડૂતલક્ષી યોજનાઓ અંગેની જાણકારી પણ પ્રદર્શનમાં ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેયર ધર્મેશ પોશિયા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, સંજયભાઈ કોરડિયા, ડીડીઓ જયંતિસિંહ રાઠોડ, ડેપ્યુટી મેયર આકાશ કટારા, હરેશભાઈ ઠુમ્મર, કિરીટભાઈ પટેલ, ચંદુભાઈ મકવાણા અને ગૌરવભાઈ રૂપારેલિયા સહિત વિસ્તરણ શાખાના અધિકારીઓ તેમજ ખેડૂતો હાજર રહ્યા હતા. આજ રોજ પ્રાકૃતિક કૃષિ સંવાદનો કાર્યક્રમ ખેડૂતો સાથે જે રીતે સમગ્ર રાજ્યની અંદર જિલ્લા વાઇઝ કરવામાં આવે છે, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબના જે રીતે મોદી સાહેબની સરકારના કેન્દ્ર સરકારમાં 12 વર્ષ પૂર્ણ થયા છે અને જે રીતે સમગ્ર રાજ્યની અંદર અલગ અલગ વિકાસના કામો માટેની વાત હોય, પ્રગતિ પંથ માટેની વાત હોય, આજે ખેડૂતો સાથેનો કૃષિ સંવાદનો કાર્યક્રમની શિબિર સવારથી લઈને સાંજ સુધી શિબિર ચાલવાની છે. જે રીતે દેશના યશસ્વી આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ કાયમિક માટે અપીલ કરતા હોય છે અને આપણા રાજ્યપાલ એ પણ અપીલ કરતા હોય છે પ્રાકૃતિક ખેતીની અંદર વધારે લોકો જોડાય એ પ્રકારની ઝુંબેશ સાથે જ્યારે રાજ્ય આગળ વધતું હોય ત્યારે આજે ખેડૂતો સાથેનો સંવાદ કાર્યક્રમમાં એ પણ બધાએ અપીલ કરી છે કે ખેડૂતો વધારે પ્રમાણમાં એ પ્રાકૃતિક ખેતીમાં જોડાય એ પ્રકારનું સુંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકની અંદર અમારા સાંસદ આદરણીય રાજેશભાઈ, ધારાસભ્ય આદરણીય ભગવાનજીભાઈ, આદરણીય સંજયભાઈ, મેયરશ્રી, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, સમગ્ર ટીમ આ કાર્યક્રમની અંદર હાજર હતી અને સૌને શુભેચ્છા પાઠવી. આજના પ્રાકૃતિક કૃષિ સંવાદમાં જુનાગઢ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આજે જે વિકસિત ભારતનું એક જે સપનું છે તે સાકાર કરવા માટે આજે જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો સંવાદ માટે અહીંયા જે એકત્રિત થયા છે તેના માટે ખાસ જરૂરી છે. આ દેશ માટે, દેશની જનતા માટે, જીવસૃષ્ટિ માટે જે ગાય આધારિત ખેતી જે પદ્ધતિ છે એ આપણી વર્ષો જૂની પરંપરાગત હતી. વચ્ચેનો સમય એવો આવ્યો કે જે ભયંકર રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓનો આડેધડ બેફામ ઉપયોગ કરી અને જે ખેતીને અને માનવ આરોગ્યને જે બગાડ્યું છે તેને ફરીને પાછું પ્રાકૃતિક રીતે લાવવા માટે આ દેશના ખેડૂતો જ કરી શકશે. એટલે દેશના ખેડૂતોને જે આહવાન છે, મોદી સાહેબનું જે સપનું છે કે વિકસિત ભારતમાં જે માનવ આરોગ્ય સારું રહે, સ્વાસ્થ્ય રહે, ખેતીની આવક વધે અને ખેતીના ખર્ચા ઘટે, તે માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે. પ્રાકૃતિક ખેતી સરળ છે. જે ગાય રાખો તો ગાયના છાણ મૂત્રમાંથી જીવામૃત બને છે, ઘન જીવામૃત બને છે અને એમના મૂત્ર દ્વારા પત્તાઓના જે ઉકાળાઓથી રોગ જીવાતોનું નિયંત્રણ પણ થાય છે. આ બધું કુદરતી રીતે થાય છે, એટલે નિયંત્રણ થાય છે, નાશ નથી થતો. જેના કારણે પ્રાકૃતિક આહાર જે ધરતીમાંથી ઉગે છે, ધરતીને જો બચાવવા માટે ખેતીનો જે બાયોમાસ છે તેને સળગાવવાને બદલે તેમનું ખાતર બનાવીએ, પશુઓ રાખીએ, એના છાણ મૂત્રમાંથી આપણે જીવામૃત, ઘન જીવામૃત બનાવીએ અને ખેતીને સમૃદ્ધ અને સફળ બનાવીએ અને માનવ આરોગ્યને સમૃદ્ધ અને સફળ બનાવીએ. તે વિકસિત ભારતમાં ખેડૂતો સહભાગી બને અને દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પ્રાકૃતિક ઉત્પાદનો કરી અને દેશની જનતાને સારું આરોગ્ય અને સ્વાસ્થ્ય આપે. પાયાની અંદર ઘનજીવામૃત વાવીએ છીએ, ત્યારે બીજને પટાવવા માટે બીજામૃત આપીએ છીએ અને પાકની અંદર જે પાણી ભેરું પાવામાં જીવામૃત પાય છે, ઉપરથી એવી રીતનો છંટકાવ કરીએ છીએ. 10 પાણી હરખનો ઉપયોગ કરીએ છીએ. આવી રીતના અલગ અલગ આયામો તૈયાર કરીએ છીએ. આજે મહત્વની આજે ખેડૂતને 2 વસ્તુ જો હાંચવી લે ને તો દવામાં જાજો ખર્ચ ઘટી જાય છે. અમાસ અને પૂનમ એ 2 એવા દિવસો છે કે 2 દિવસોમાં દવા છાંટે ને ખાલી લીમડાનું પાણી અને બેવરિયા તો કોઈ વસ્તુની જરૂર ન પડે. આટલી તાકાત એની અંદર પડેલી છે. ભૂપતભાઈ પોપટભાઈ કોટડિયા, ગામ માંગનાથ પીપળી, તાલુકો વિસાવદર. ના આજ કાર્યક્રમ સરસ છે. ખેડૂતને પ્રાકૃતિક ખેતી વિશેની સમજણ અહીંથી મળે છે અને આત્મા દ્વારા મળે છે. આવા ઘણા બધા કાર્યક્રમ અહીં થાય છે. આજનો કાર્યક્રમ બહુ સરસ છે. જુનાગઢ શહેરની પોષ અને સમૃદ્ધ કહી શકાય તેવી બાયપાસ ઉપર આવેલી ગ્રીન સિટી સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી મહાનગરપાલિકા દ્વારા પાયાગત સુવિધા ઊભી ન કરાતા ગ્રીન સિટી ઓનર્સ એસોસિએશને ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. આ ઓનર્સ એસોસિએશનમાં જાણીતા બિલ્ડર નિલેશભાઈ દુલેશિયા પણ છે. ત્યારે નિલેશ દુલેશિયાના માર્ગદર્શન નીચે ગ્રીન સિટી સોસાયટીના રહેવાસીઓ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આવી પહોંચ્યા હતા. જનરલ બોર્ડ હોવાને કારણે મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરપર્સન વગેરે તમામ પદાધિકારીઓ હાજર હતા. ત્યારે નિલેશભાઈ દુલેશિયાના નેતૃત્વમાં ગ્રીન સિટી સોસાયટીના રહીશોએ પોતાની પીડા આ પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશી સામે ઠાલવી હતી. શ્રી દુલેશિયાએ ઉમેર્યું કે છેલ્લા 5 વર્ષથી
અહીં ગટર અને પાણીની પાઇપલાઇન છે, પરંતુ એનું કનેક્શન ન હોવાને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે પાણીની પાઇપલાઇન છે તો પાણી આવતું નથી, ગટર છે તો પાણી જતું નથી. સોસાયટીના રહેવાસીઓએ પણ આમાં સૂર પુરાવ્યો અને મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીને પોતાની ધારદાર અને ઉગ્ર રજૂઆત કરી હતી. દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે તેઓ ગ્રીન સિટી સોસાયટીની મુલાકાત લેશે અને સત્વરે સમસ્યાનું નિરાકરણ લાવશે તેવી હૈયાધારણા આપી હતી. જુનાગઢ મહાનગરપાલિકાનું બોર્ડ હોય, આપણા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને નવા આવેલા આપણા કમિશનર સાહેબને આજે ગ્રીન સિટી ઓનર્સ એસોસિએશન એટલે જુનાગઢની ખૂબ મોટી આશરે 300 વીઘાની અને 640 પ્લોટ હોલ્ડરોની આ સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રાથમિક સુવિધા જેને કહેવાય કે પાણીની લાઈનો કોર્પોરેશને નાખી છે, ગુજરાત સરકારે નાખી છે, પણ એમાં પાણી આવતું નથી. ગટર નાખી છે તો એમાં કનેક્શન આપતા નથી, ગટરનો આઉટલેટ નથી, પાણીમાં ઇનલેટ નથી. એ જ રીતે ટોરેન્ટ ગેસની કોઈ પાઇપલાઇન નાખેલી નથી. આ રજૂઆત કરવા માટે આજે અમે કમિશનર સાહેબને મળેલા રૂબરૂ, અને ગ્રીન સિટીના લગભગ 80 જેટલા બંગલાના રહીશો અત્યારે છે અને નવા 60 જેટલા બંગલાઓ બની રહ્યા છે. આમ 150 બંગલાની આ સોસાયટીમાં હાલના તબક્કે કહેવાતી કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા કોર્પોરેશનની મળતી નથી, જેમાં પાણી હોય, ગટર હોય, ગેસ હોય કે પછી રોડ હોય. રોડ બધા જ ગટરના કામમાં તોડી નાખ્યા છે. છેલ્લા 3 વર્ષથી રજૂઆતો કરીને અમે થાક્યા છીએ. આજે ખૂબ એગ્રેસિવલી અમે કમિશનર સાહેબને અને ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓને ગ્રીન સિટીની અંદર વિકાસમાં આપ સૌ ભાગીદાર થાવ એવી રજૂઆતો કરી છે. ખૂબ આકરે પાણીએ કરી છે અને અમારી લાગણી એવી છે કે આવનારા ટૂંક સમયમાં અને આ ચોમાસાની અંદર ગ્રીન સિટીની હાલત રહેવા જેવી રહે તો સારું છે. એટલે એક વખત કમિશનર સાહેબે અમને ખાતરી આપી છે કે પોતે રૂબરૂ મુલાકાત કરશે, જોશે અને જે કંઈ કહેવાતી પ્રાથમિક સુવિધાઓ જે જરૂરી છે એ દરેક આપશે એવી અમને ખાતરી આપી છે. સિટી સોસાયટીમાં રહું છું અને દરેક મહિલાઓને જે કાંઈ પ્રશ્નો છે અમારી આખી સોસાયટીને તે બધા વતી હું રજૂઆત કરું છું. અમારી સોસાયટીમાં 5 વર્ષ થયા જે હાલાકીની સહન કરીએ છીએ એની કોઈ કલ્પના ના કરી શકો એવી હાલાકી છે. રોડ ઉપર અમે જ્યારે બાળકોને સ્કૂલે લઈને જતા હોય ત્યારે સ્કૂટર પણ ખૂંચી જાય, એટલે હાલીને જવું પડે. સ્કૂલના ટાઈમે અમે બાળકોને પહોંચાડી ના શકીએ. પછી 4 વ્હીલ ખૂંચી જાય રોડમાં, એવા ખાડા, એટલે એ કેવડો પ્રોબ્લેમ થાય કે ડ્રાઇવિંગ ચાલુ હોય ને ખૂંચી જાય, પછી ક્રેન બોલાવીને કાઢેલા દાખલાઓ છે. ગટરનો શું પ્રોબ્લેમ? ગટરનો તો કોઈ કલ્પના બહારનો. મારા જ ઘરની સામે 232 નંબરમાં હું રહું છું, મારા ઘરની સામે પાઇપલાઇન તૂટેલી છે તો એટલું બધું પાણી ભરાય, આગળ પાણી જાતું નથી ગટરનું, અને એટલી વાસ આવે કે મારે મેઇન ડોર હું ખોલી નથી શકતી. ને મચ્છરનો તો કોઈ ત્રાસ કેમ કે ગંદકી ભેગી થઈ હોય આવી સોસાયટીની અંદર. પેલા આપણી જે સિસ્ટમ છે, ડ્રેનેજ સિસ્ટમ બહુ ફાઇન હોવી જોઈએ તો જ માણસોને રહેવાની મજા આવે. રજૂઆત ઘણી બધી વખત થઈ છે અને હજી કાંઈ અમને પરિણામ મળ્યું નથી. એટલે અમારી હૃદયપૂર્વકની વિનંતી છે કે આ હાલાકીમાંથી, કારણ કે આખી જિંદગીના પૈસા બચાવીને માણસે મકાન બનાવ્યું હોય ત્યારે ડ્રેનેજ સિસ્ટમ ફર્સ્ટ ક્લાસ હોય, ડ્રિંકિંગ વોટરની સિસ્ટમ હોવી જોઈએ અને આ બહુ જરૂરી છે. એટલે અમારા બધા વતી કહું છું કે અમારી માંગે પૂરી કરો. ઉલ્લેખનીય છે કે બિલ્ડર અગ્રણી નિલેશ ધુલેશિયા જે તે વખતે મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે રહી ચૂક્યા છે. તેઓ ભાજપ અગ્રણી પણ છે. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પોતાની સોસાયટીમાં 5 વર્ષથી સુવિધા નથી તેવા આક્ષેપો કરે છે, ફરિયાદ કરે છે. ત્યારે બીજી તરફ જિલ્લા સહપ્રભારીને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા વિકાસની વાતો કરીને જનકલ્યાણ શિબિરમાં હાજરી આપે છે. જોશીપુરાની ક્યાડાવાડી ખાતે આજે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સાંસદ રાજેશ ચુડાસમા, મેયર ધર્મેશ પોશિયા તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પ્રાસંગિકમાં જણાવ્યું કે રાજ્ય સરકાર છેવાડાના લોકોની ચિંતા કરે છે અને સરકારની વિવિધ યોજનાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થાય તેવા પ્રયાસના ભાગરૂપે આ પ્રકારના ગરીબ કલ્યાણ મેળા કે જન કલ્યાણ શિબિર યોજે છે.
ક્યાડાવાડી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓને રાજ્ય ઉર્જા મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા અને નિવાસી અધિક કલેક્ટર BS બારડ પણ ખાસ હાજર રહ્યા હતા. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. શું તમારા બાળકના શિક્ષણની ચિંતા કરો છો? તેના વર્તમાન અભ્યાસને ખૂબ જ ઊંચે લઈ જવા માંગો છો? તો ચિંતા મુક્ત બનો. ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, જુનાગઢમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એટલે શ્રી પ્રેમાનંદ સ્કૂલ. રાષ્ટ્રપ્રેમી કરુણામૂર્તિ સંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામની સાથે સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કેજીથી જ એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બાળકને ભણવું ગમતું થાય છે અને જે ગમે તેમાં સફળતા તો મળે જ ને. અનુભવી અને ડેડિકેટેડ શિક્ષકો દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને નિયમિત પરીક્ષાઓ દ્વારા શિક્ષણનો મજબૂત પાયો તૈયાર થાય છે. અહીં બાળકોમાં અભ્યાસ ઉપરાંત સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ વિકસે છે. સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એન્યુઅલ ફંક્શન્સ અને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા દરેકે દરેક બાળકને પૂરતું પ્રોત્સાહન મળે છે. અહીં દરેક બાળક મહત્વનો છે. તો તમારા બાળકના સ્ટ્રેસલેસ એજ્યુકેશન માટે આજે જ વિઝિટ કરો શ્રી પ્રેમાનંદ સ્કૂલ, બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જુનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. ગુડ મોર્નિંગ, ધીસ ઇઝ જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. કોંગ્રેસ ભવન ખાતે આજે 18મી તારીખે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના સહયોગથી નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દર મહિનાની 18મી તારીખે કોંગ્રેસ આગેવાનો દ્વારા આ આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજાય છે, જેના ભાગરૂપે રાજકોટની હોસ્પિટલના સહયોગથી યોજાયેલ આ કેમ્પનો લાભ મોટી સંખ્યામાં દર્દીઓએ લીધો હતો અને પોતાની આંખોનું પરીક્ષણ કરાયું હતું. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લોક સેવાના ભાગરૂપે આ આંખનો કેમ્પ યોજાયો હોવાનું શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ ગુરુમુખદાસ વાસવાણીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા 16 અને 17 વર્ષથી આ કેમ્પનું અવિરત આયોજન થાય છે અને લગભગ દર મહિનાની 18 તારીખે કોંગ્રેસ ભવન ખાતે કેમ્પ યોજાતો હોય જિલ્લાભરમાંથી આંખના દર્દીઓ પોતાની આંખના નિદાન અને સારવાર માટે કેમ્પમાં આવતા હોય છે અને તબીબો પાસેથી માર્ગદર્શન લેતા હોય છે. હું ગુરુમુખદાસ વાસવાણી, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ. અમે 17-18 વર્ષથી રાજકોટ રણછોડદાસ કેમ્પનું આંખનું દર મહિનાની 18 તારીખે કોંગ્રેસ ભવન ખાતે આયોજન કરીએ છીએ અને દર મહિનાની અંદર ઓછામાં ઓછા 70, 80, 90, 100 થઈ જાય છે. પણ ઓપરેશન માટે 40-50 જણા જાય છે અને આજ સુધી જે ઓપરેશનો થયા છે એમાં કોઈનો બી આજ સુધી કોઈને આંખમાં કંઈ થયું નથી અને કોઈની આજ સુધી કોઈ ફરિયાદ આવી નથી. અને આ કેમ્પ દર મહિનાની 18 તારીખે કોંગ્રેસ ભવન ખાતે થાય છે. આજે 40 દર્દી આવ્યા છે, એમાંથી લગભગ 20ની આડેગાળે 18-20થી જવાના છે ઓપરેશન માટે, બાકી 50-60 હોય છે. જૂનાગઢમાં પંચારડીમાં આવેલ નગર શેઠની હવેલી ખાતે દર ગુરુવારે સાંજે જલારામ બાપાને પ્રિય એવા બુંદી, ગાંઠિયા, ગરમા ગરમ ખીચડી, કઢી પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. મહાજન પ્રમુખ અને નગર શેઠની હવેલીનું સંચાલન કરનાર મહેન્દ્રભાઈ મશરૂએ કહ્યું કે દર ગુરુવારે સાંજે આરતી પછી આ પ્રસાદ આપવામાં આવે છે, જેનો લગભગ
150 થી 200 લોકો લાભ લે છે. જલારામ બાપાનો પ્રસાદ છે એટલે કોઈ પણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર અને અમીર ગરીબની ભેદ રેખા વગર સૌ કોઈ હોશે હોશે જલારામ બાપાનો પ્રસાદ ગ્રહણ કરે છે. લાંબા વખતથી આ આયોજન થાય છે અને દર ગુરુવારે આ પ્રવૃત્તિ લોકો માટે કેન્દ્રનું સ્થાન બની ચૂકી છે. મહેન્દ્રભાઈ મશરૂ અને તેના સેવાભાવી કાર્યકરો દર ગુરુવારે સાંજે ખાસ હાજર રહીને વિશેષ ભોજન પ્રસાદનું વિતરણ કરે છે અને ભાવિકોને ગરમાગરમ ખીચડી કઢીનો પ્રસાદ આપે છે. ભાવિકો પણ જલારામ બાપાને વીરબાઈ માના દર્શન કરીને આ પ્રસાદ ગ્રહણ કરીને જલારામ બાપા પ્રત્યે પોતાની ભક્તિ પ્રગટ કરે છે. હરી ટુકડો એવું પ્રદીપ આદિત કરનાર સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાનું આ સૂત્ર સાર્થક કરી શકાશે. એના એક ભાગરૂપે જુનાગઢમાં પણ પૂજ્ય શ્રી જલારામ બાપા તથા વીરબાઈમાં મંદિર દ્વારા નગર શેઠની હવેલી પંચાયતી ચોક ખાતે દર ગુરુવારે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. દર ગુરુવારે સાંજે 7 વાગ્યાથી રાત્રિના 8:30-9 વાગ્યા સુધી અહીંયા ભાવિકો પ્રસાદ લે એ જાતનું આયોજન થયું છે. મોટી સંખ્યામાં ભાવિકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. મીઠી બુંદી, ખીચડી કઢી, છાશ, સંભારો આદિ ચીજો આપવામાં આવે છે અને ભાવિકો ભાઈઓ બહેનો પેટ ભરીને પૂર્ણ સંતુષ્ટ સાથે અહીંયા પ્રસાદ આરોગ્ય દર ગુરુવારે લગભગ અંદાજે 150 થી 200 ભાવિકોની સંખ્યા. જુનાગઢ મહાનગરપાલિકામાં આધુનિક લિફ્ટ ફિટ કરવામાં આવી છે, પરંતુ ઇલેક્ટ્રોનિક ઉપકરણના ભરોસા ન હોય તેનું ઉદાહરણ ગઈકાલે કોર્પોરેશનની લિફ્ટમાં જોવા મળ્યું. ગ્રીન સિટી સોસાયટીના રહેવાસીઓ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને જ્યારે લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક જ લિફ્ટનો દરવાજો ચોક થઈ ગયો. દરવાજો ન ખુલતા અંદર રહેલા લોકોને રીતસરની ગુંગળામણ થવા માંડી. 15 મિનિટ સુધી લિફ્ટ બંધ રહેતા અરજદારો હેરાન પરેશાન થઈ ગયા હતા અને ચિંતામાં પણ મુકાઈ ગયા હતા. સરવાળે 15 મિનિટની દોડધામ બાદ મેન્યુઅલી દરવાજો ખોલવામાં કર્મચારીઓને સફળતા મળીને દરવાજો ખુલતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ઇલેક્ટ્રિક વિભાગના ઇજનેર હાજાભાઈ ચુડાસમાએ કહ્યું કે કોર્પોરેશન બને લગભગ 12 થી 15 વર્ષ થયા છે, પરંતુ પ્રથમ વખત આ પ્રકારનો બનાવ બન્યો છે, જેથી હવે લિફ્ટ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે. હાજાભાઈ ચુડાસમા, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, મહાનગરપાલિકા જુનાગઢ. આજ રોજ સવારે 12 કલાકે જુનાગઢ મહાનગરપાલિકાની સાધારણ સભા હોય, જે અન્વયે અમારા કોર્પોરેટરશ્રીઓ તેમજ ગુરુવારે અરજદારોને મળવાનો સમય હોય એટલે અરજદારોનો પણ થોડોક ક્રશ વધારે હોવાથી જનરલ બોર્ડ ચાલુ હતું તે દરમિયાન અમને ટેલિફોનિક મેસેજ મળેલ કે લિફ્ટમાં કોઈ ફસાયું છે. અમે તાત્કાલિક અમારા ટેકનિકલ પર્સનને ત્યાં મોકલી ચેક કરતાં લિફ્ટમાં 13ની કેપેસિટીની સામે 15 થી વધારે લોકો બેસી જવાથી ઓવરલોડના હિસાબે લિફ્ટ બંધ પડેલી અને તાત્કાલિક લોકોને સલામત રીતે બહાર કાઢવા આવેલા. કોઈ બીજો કોઈ ઇસ્યુ થયેલા અને સમયાંતરે મંજૂરી લેવામાં આવે છે અને જેના લાયસન્સ હોય રિન્યુ કરવામાં આવતા હોય છે, તેમજ આની પીરિયડિકલી મેન્ટેનન્સ અને સર્વિસની કામગીરી પણ કોર્પોરેશન દ્વારા નિયમિત રીતે કરાવવામાં આવે છે. આ લિફ્ટની કેપેસિટી પ્રમાણે 13%નો હવે પર પર્સન 10 લાખનો ઇન્સ્યોરન્સ લીધેલો છે અને જે ઇન્સ્યોરન્સ હાલ ચાલુ છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું ફરીને સ્વાગત છે. જુનાગઢ નજીક માખિયાળા ગામે સાંત્વન એજ્યુકેશન ટ્રસ્ટ નામની એક સંસ્થા ચાલે છે, જે અતિ ગંભીર દિવ્યાંગ બાળકીઓની સાર સંભાળ રાખે છે. દાતાઓની દાતારીને કારણે આ સંસ્થામાં બાળકીઓ ખૂબ જ સુરક્ષિત રીતે વસવાટ કરે છે. સંચાલિકા નીલમબેન પરમાર અને રેખાબેન પરમાર દ્વારા પણ તમામ અતિ ગંભીર દિવ્યાંગ બાળકીઓનું દીકરીની જેમ ધ્યાન રાખવામાં આવે છે, પરંતુ આ દીકરીઓની સુવિધા માટે અત્યારે નવું બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જેમાં પતરાના શેડ અને અન્ય આનુષાંગિક સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે. ત્યારે બંને બહેનોએ દાતાઓને આગળ આવવા અને સાંત્વન એજ્યુકેશન ટ્રસ્ટના આ બાંધકામમાં યોગદાન આપવા માટે અપીલ કરી છે. નમસ્કાર, હું રેખાબેન. સાંત્વન વિકલાંગ દીકરીઓની સંસ્થા, મુકામ માખિયાળા, જુનાગઢથી 10 કિલોમીટર, અનાથ દિવ્યાંગ દીકરીઓ માટેની સંસ્થા છે. આજ રોજ વિકલાંગ બાળકોમાં થોડુંક ફર્નિચરનું કામકાજ અમારું ચાલુ છે, અને બાળકો માટે અમે રસોડું છે, ત્યાં અમારા શેડ બને છે. અડધો શેડ અમારા બની ગયો છે, અમુક શેડ ને પતરાવાળું બધું બાકી છે, બ્લોકનું કામ બાકી છે. તો ઘણા દાતાએ અમને ઘણી બધી થોડું અમે સહયોગ કર્યો છે કે અમારું જે બ્લોકનું કામ છે બાળકોનું એ બની જાય, શેડ અમારો બની જાય, ફર્નિચરનું કામકાજ છે. પણ હજી ઘણું બધું દાન અમારે જરૂરિયાત છે આર્થિક સહયોગની. તો આપશ્રીની અપીલ છે કે જે પણ દાતા આ ફર્નિચરના કામમાં થોડું પણ ફૂલની પાકડી અમને સહયોગ કરવા માંગતા હોય તો અમને મદદ કરજો, કારણ કે અમારી 70% રકમ 70% બાળકોનું જે ભોજન છે શુદ્ધ અને સાત્વિક ભોજન એ અમારી ચૂલામાં જ બને છે. લાકડાની બધી જરૂરિયાત રહેતી હોય છે, તો આ બધા બાળકો માટે અમારી સરસ રીતે ભોજનનું બધું વ્યવસ્થા ગોઠવાય એ માટે અમારે પતરાનો શેડ છે, પછી બ્લોક નીચે પાથરવાના છે. તો જેટલું પણ તમારી દાતાથી જે સહયોગ થાય એ લોકો અમારો કોન્ટેક્ટ કરજો. અમારી સંસ્થા એ માખિયાળા ધોરાજી રોડ પર આવેલી છે, સાંત્વન અનાથ દિવ્યાંગ દીકરીઓ માટેની સંસ્થા. તમારો આભાર. જય હિન્દ, જય ભારત. અત્યારે દિન દહાડે મોંઘવારી માજા મૂકી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે 2 ટંકની રસોઈ કેમ કરવી તે પ્રશ્ન ઉઠી રહ્યો છે. ત્યારે વિસાવદરમાં એક અનોખો સેવા યજ્ઞ અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે. ગરીબ પરિવાર ઝૂંપડપટ્ટીને કાચા મકાનની વસાહતમાં જે લોકો રહે છે તેને ઘેરે જઈને અસ્મિતા ફાઉન્ડેશનના સેવાભાવી કાર્યકરો રાશન કીટનું વિતરણ કરે છે. હનુમાનપરા ખાતે આવેલ અસ્મિતા ફાઉન્ડેશનના પ્રમુખ ભરતભાઈ દાફડા, કે જેઓ ભાજપ જન કલ્યાણ રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે હાલ સેવા આપી રહ્યા છે, તેઓ સમાજના નિરાધાર, ગરીબ, વયોવૃદ્ધ અને અપંગ લોકોને રાશન કીટની સહાય કરી રહ્યા છે. આ કીટમાં જીવન જરૂરી ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવે છે. સર્વધર્મ સમભાવ અને નિસ્વાર્થ સેવા ભાવના સાથે ચાલી રહેલી આ પ્રવૃત્તિમાં વરિષ્ઠ પત્રકાર CV જોશી, ભરતભાઈ દાફડા, રાહુલભાઈ દાફડા, શ્યામ ચાવડા પત્રકાર સહિત અનેક આગેવાનો પણ સ્વૈચ્છિક રીતે જોડાય છે અને યજ્ઞમાં પોતાની આહુતિ આપે છે. વિસાવદર શહેરના વરિષ્ઠ આગેવાનોએ ભરતભાઈ દાફડા અને અસ્મિતા ફાઉન્ડેશનની આ સેવાકીય પ્રવૃત્તિની પ્રશંસા કરી છે. વિસાવદર વરિષ્ઠ પત્રકાર શ્રી જોશી. હા, અમારે વિસાવદરની અંદર ભરતભાઈ દાફડા સેવાના પર્યાય છે, અને અસ્મિતા ફાઉન્ડેશન જે ચલાવે છે એનો એક જ ધ્યેય છે કે એવા સ્લમ વિસ્તારના, એવા નિરાધાર, એવા જરૂરિયાતમંદ લોકોને એકલ જીવન જીવતા હોય એવી વ્યક્તિઓને રાશન કીટ પહોંચાડવું. રાશન કીટ પણ પૂરતા જથ્થામાં. બહુ સારું. અત્યારે જ અમે જે બધે ફરી અને જરૂરિયાત લોકોને જે રાશન કીટ એના બધાના એવા મહાનુભાવો અમારા ભરતભાઈ સોલંકી, એ વિસાવદ નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ, અને સાથે અમે મિત્રો સાથે મળી અને આ ભરતભાઈના ધ્યેય મુજબ અમે આવી કીટો આપી. અને ભરતભાઈ એવું પણ આનંદ સાથે જણાવે છે કે કોઈ પણ દાતાઓએ તમારો પૈસો 1-1 રૂપિયો સદુપયોગમાં જ લેવાશે. આ મારા વિસાવદર અસ્મિતા ફાઉન્ડેશનની અંદર આ પૈસાના એમાંથી મેળવી અને આવી કીટો તૈયાર કરી અને આવા ગરીબ, જરૂરિયાતમંદ, નિરાધાર, અપંગ આવા માણસો સુધી અમે ઘેરે ઘેરે આ કીટો પહોંચતી કરશું.
એટલે તમામને કરબદ્ધ પ્રાર્થના કે કદાચ આપણને જો કાંઈ ઈશ્વરે આપ્યું હોય અને દેવાની ઈચ્છા થાય તો બેશક અમારો તમે પણ સંપર્ક કરજો. આ તો એક પુણ્યનું કામ છે અને આ રાહે ચાલવા માટે આપણને વડીલો અને ઈશ્વરની કૃપા છે એટલે કરી શકીએ છીએ એટલે આવું કરીએ છીએ. તો દર્શક મિત્રો, જુનાગઢ શહેર, જિલ્લા અને આસપાસના તમામ સમાચારો આપના ઘર સુધી પહોંચાડતી ન્યૂઝ ચેનલ GTPL જુનાગઢ ન્યૂઝ આજના સમાચારને વિરામ આપે છે. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા અને ખેડૂત સંવાદ કાર્યક્રમનું થયું આયોજન. રાજ્ય ઉર્જા મંત્રી રહ્યા હાજર. બાયપાસ ઉપર આવેલ શહેરની પોસ્ટ ટાઉનશીપ એવી ગ્રીન સિટી સોસાયટીમાં ગટર પાણી અને અન્ય પાયાની સુવિધાના અભાવને લઈ મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી રજૂઆત. મહાનગરપાલિકાની લિફ્ટ અચાનક બંધ થઈ જતા 15 થી વધુ અરજદારો ફસાયા. દોડધામ અને મહેનત બાદ લિફ્ટના જામ થઈ ગયેલા દરવાજા ખુલતા હાશકારો. અને વર્તમાન મોંઘવારીમાં વિસાવદરના ગરીબ પરિવારો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની વહારે અસ્મિતા ફાઉન્ડેશન આવ્યું. રાશન કીટનું વિતરણ કરી લોકોને આપી રાહત. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.